એક ટાંકીને બેટા ટાંકી દોરેલી છે, દેખાશે બેટા, આપણે માની લેવાનું છે ટાંકી છે, બરાબર. એની જે વાસ્તવિક ઊંચાઈ જે છે એમાં પાણી ભરવામાં આવે છે બેટા જમીનથી, અને એ કેટલું છે h 12.5 સેન્ટીમીટર છે. કેટલું છે બેટા? 12.5 સેન્ટીમીટર. સમજાય છે? હા કે ના? ચાલો હવે બેટા આપણે ઘરે જોયું હોય કે ડોલમાં આપણે પાણી નાખીએ તો આપણને નીચેનું તળિયું ઉપર આવેલું જરાય, હા કે ના? બરાબર છે. વક્રી ભવનાંક બદલાવાને કારણે આવી પ્રક્રિયા થાય, બરાબર. તો માની લો કે એ ઊંચાઈ જે છે બેટા, એ ઊંચાઈ નીચેથી h ડેશ જે છે બેટા એ કેટલી ઊંચી આવે છે? તો કે 9.4 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે આપણને એની હાઈટ, બરાબર છે. કેટલી છે? તો કે ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ આપણને એવું લાગે છે કે 9.4 સેન્ટીમીટર છે બેટા આભાસી ઊંડાઈ, બરાબર છે. મારે અહીંયા એક મિસ્ટેક થાય છે બેટા, એક જ મિનિટ. આકૃતિમાં કે તળિયું બેટા અહીંયા સુધી ઊંચું આવેલું જણાય છે. એટલે હવે આપણને જે ઊંચાઈ જોવા મળે છે બેટા, સોય અહીંયા દેખાય છે, તો એ ઊંચાઈ કેટલી છે બેટા? h ડેશ. અને h ડેશ કેટલું છે બેટા? એ 9.4 સેન્ટીમીટર. આ માઇક્રોસ્કોપ વડે માપીએ ને બેટા ત્યારે જોવા મળે છે. તો પાણીનો વક્રી ભવનાંક કેટલો બેટા? પાણીનો વક્રી ભવનાંક કેટલો હોય? 1.33 જ હોય ને, બરાબર છે. તો જવાબ જ આવશે. વક્રી ભવનાંક માટે આપણે એવું લખી શકીએ, વાસ્તવિક ઊંચાઈ ભાગ્યા આભાસી ઊંચાઈ, બરાબર છે. ક્લિયર? એટલે કે રિયલ હાઈટ ડિવાઈડ બાય વર્ચ્યુઅલ હાઈટ, બરાબર છે. ચાલો, રિયલ કેટલી હતી બેટા? 12.5, અને ઇમેજનરી આપણને એ કેટલી લાગે છે બેટા? 9.4. કરો બેટા, કેટલો જવાબ આવશે આનો? 1.33 જ આવશે. જોઈ લો બેટા, આવે છે ભાઈ 1.33. હા, આવે છે. ચાલો, હવે આની જગ્યા પર આપણે પાણીની જગ્યા પર માની લો કે આપણે કોઈક બીજું પ્રવાહી ભરી દઈએ બેટા. પાણીની જગ્યા પર આપણે શું કરીએ છીએ બેટા? બીજું પ્રવાહી ભરી દઈએ, એટલે અંદરથી જે લિક્વિડ છે એ બદલી કાઢીએ છીએ બેટા, હા કે ના? બરાબર. તો પાણીના બદલે તેની એટલી જ ઊંચાઈ ભરવામાં આવે છે ભાઈ, એટલે ઓરિજિનલ હાઈટ તો 12.5 જ રહેવાની છે, બરાબર છે. તો નવી આભાસી ઊંચાઈ કેટલી હશે બેટા એ શોધવાનું છે. તો આપણે n ડેશ લઈએ. n ડેશ ઇઝ ઇક્વલ ટુ h અપન h ડબલ ડેશ તરીકે લઈશું બેટા, હા કે ના? તો h ડબલ ડેશ શોધવાનું છે, તો શું આવશે બેટા? h ના છેદમાં n આવશે. ક્લિયર? ચાલો, h કેટલું છે બેટા? 12.5, બરાબર. અને n ડેશ કેટલું છે બેટા? 1.63. તો ડિવાઈડ બાય 1.63 કરો બેટા, કેટલું આવ્યું? બોલો. 12.5 ડિવાઈડ બાય 1.63, 7.6687, એટલે કે નિયર ઇક્વલ ટુ 7.7 સેન્ટીમીટર જેટલું લખી શકાય બેટા, હા કે ના? ક્લિયર છે? ચાલો બેટા, હવે માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે આપણે કેટલું ખસેડવું પડે? પહેલા અવલોકન કરતા હતા બેટા તો માની લો કે આટલી ઊંડાઈ જણાતી હતી. હવે માઇક્રોસ્કોપને ખસેડીને પાછું માની લો કે આટલી ઊંડાઈ જોવા મળે છે. તો એ બંને પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય છે એવું પૂછેલું છે, બરાબર. સાપેક્ષ અંતર. તો અંતરને x તરીકે લઈએ બેટા, તો એના માટે ફોર્મ્યુલા શું આવશે? h ડેશ અપન h ડબલ ડેશ. h ડેશ બેટા કેટલું છે? h ડેશ 9.4, બરાબર છે, એટલે વધુ છે, બરાબર. સમજાયું? ચાલો, અને છેદમાં શું આવવાનું? માઇનસ આવશે 7.7 બેટા. કરો તો x બરાબર કેટલા આવશે? 1.7 સેન્ટીમીટર બેટા. ખબર પડી ગઈ, હા કે ના ભાઈ? બરાબર. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હજુ પણ બીજા ઇમ્પોર્ટન્ટ મળતા રહેશે બેટા. નેક્સ્ટ વિડીયો જોતા રહો, તમને ફાયદો થશે, તમે યાદ કરશો એક દિવસે. ચાલો, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ બેટા.